રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી નવા ST ડેપો પોર્ટ બહાર રિક્ષા સ્ટેન્ડની રિક્ષા ચાલકો દ્વારા કરાયેલી માંગ. નગર પ્રાથમિક મિશ્ર શાળા 9 અને 10ના નવીન મકાનના બાંધકામનું થયેલું ખાતમુહૂર્ત. ખેલો ઇન્ડિયા કિક બોક્સિંગ સ્પર્ધામાં નવસારીની વિદ્યાર્થીનીઓએ જીતેલો બ્રોન્ઝ મેડલ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69માં મહાપરિનિર્વાણ દિન પ્રસંગે જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા થયેલી પુષ્પવંદના. નવસારી ST ડેપો પાસે રિક્ષા ચાલકોનો રાફડો ફાટ્યો છે, જેને કારણે પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી છે. નવસારી રિક્ષા એસોસિએશન દ્વારા રિક્ષા સ્ટેન્ડની માંગણી સાથે મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે. નવસારી શહેરમાં નવું ST બસપોર્ટ શરૂ થયા બાદ બસપોર્ટની બહાર રિક્ષા ચાલકોએ ગેરકાયદેસર અડ્ડો જમાવ્યો છે. પ્રતિદિન મુખ્ય માર્ગ ઉપર રિક્ષાઓને કારણે ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વકરી રહી છે. ST બસપોર્ટ બહાર રિક્ષા સ્ટેન્ડ મુદ્દે રિક્ષા ચાલકોએ નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પાઠવી રિક્ષા સ્ટેન્ડની માંગણી કરી હતી. માર્ગ ઉપર 2 રિક્ષા સ્ટેન્ડ બની ગયા છે. માર્ગની ડાબી બાજુ અને જમણી બાજુ બંને સાઈડ ઉપર રિક્ષા ચાલકો રિક્ષા સ્ટેન્ડ બતાવી ટ્રાફિકના અવરોધરૂપ બની રહ્યા છે. નવસારીમાં રિક્ષાઓને કારણે ટ્રાફિકની સમસ્યા વધુને વધુ વિકરાળ બની રહી છે. રિક્ષા સ્ટેન્ડ જૂના ડેપોની બહાર પણ હતું. વર્ષોથી આ રિક્ષા સ્ટેન્ડ બન્યું છે, પરંતુ નવું ST પોર્ટ બન્યા બાદ રિક્ષા સ્ટેન્ડ મુદ્દે રિક્ષા ચાલકો અવઢવમાં મુકાયા છે. મુખ્ય માર્ગની બહાર વધારાનું રિક્ષા સ્ટેન્ડ બની ગયું છે. ST ડેપોની બહાર કાયદેસર રીતે એક જ રિક્ષા સ્ટેન્ડ હોવું જોઈએ, પરંતુ 2 થી 3 રિક્ષા સ્ટેન્ડ બની જતા નવસારી રિક્ષા એસોસિએશન દ્વારા મહાનગરપાલિકામાં રિક્ષા સ્ટેન્ડની જગ્યા માટે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. હાલમાં દેવ ચૌધરી સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છે. નવસારીમાં ડેવલપમેન્ટ થાય છે. ડેવલપમેન્ટ થવાથી અમને કોઈ વાંધો નથી, પણ વાંધો એટલા માટે છે કે અમારા જે 50-100 વર્ષથી જૂના જે સ્ટેન્ડો હતા એ સ્ટેન્ડો ત્યાંને ત્યાં જ પાછા રહી અને અમને ત્યાં જ પાછા સ્ટેન્ડો આપે એવી અમારી લાગણી છે. લાગણી એટલે અમારો આ પેટનો રોટલો છે. આ પેટનો રોટલો કોઈ છીનવી નહીં શકે. એનું કારણ છે કે આજે અમારા બાપ દાદા જે રિક્ષા ચલાવતા આવ્યા છે, મોટા લોકો તો પોતાના એપાર્ટમેન્ટ બંગલા બાંધી લેશે, પણ અમારો રિક્ષાવાળો એક રિક્ષા ચલાવીને જ એનું ઘર ચલાવવાના છે. તો અમે આજે દેવ ચૌધરી સાહેબને રજૂઆત કરી છે કે અમને રસ્તામાં છોડી નહીં દેતા સાહેબ, કે અમારા સ્ટેન્ડો બધા જતા રહે. તો સાહેબે બાંહેધરી આપી છે કે તમને રસ્તામાં નહીં છોડશું, તમારા સાથે અમે છીએ ને સાથે રહીશું, તમારા બધાના કામ કરીને હું જઈશ, એવું અમને બાંહેધરી આપી છે. આજે નવસારી મહાનગરપાલિકા હસ્તકની મિશ્ર શાળા નંબર 9 અને 10 શાળાઓના નવીન મકાન નિર્માણ કરવા માટેના ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મિશ્ર શાળા નંબર 9 અને પ્રાથમિક મિશ્ર શાળા નંબર 10ના સમગ્ર શિક્ષણ અભિયાન દ્વારા મંજૂર થયેલ નવા શાળા મકાનના બાંધકામનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. નવસારી દશેરા ટેકરી ખાતે મિશ્ર શાળા નંબર 10ના નવા બાંધકામનું ખાતમુહૂર્ત થયું હતું. કાગદીવાડ ખાતે મિશ્ર શાળા નંબર 9ના નવા મકાનનું ખાતમુહૂર્ત
સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાભાઈ શાહ, શિક્ષણ સમિતિના ચેરમેન અજય દેસાઈ, વાઇસ ચેરમેન સંકેત શાહ, પૂર્વ પાલિકા પ્રમુખ મિનલ દેસાઈ, ભાજપના શહેર પ્રમુખ વિજય ભટ્ટ, મહામંત્રી દીપેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના શાળા નંબર 9 અને 10ના 25 ઓરડાઓ નવા બનવા જઈ રહ્યા છે। આ બંને સ્કૂલો લગભગ 498 લાખ રૂપિયાના ખર્ચે નવી બનવા જઈ રહી છે। સર્વ શિક્ષા અભિયાન હેઠળ આ બંને સ્કૂલો નવનિર્મિત થવા જઈ રહી છે। રાજ્ય સરકાર દરેક કુટુંબના દીકરા કે દીકરીને યોગ્ય વાતાવરણમાં શિક્ષણ મળે એને માટે સતત પ્રયત્નશીલ છે। નવસારી મહાનગરમાં પણ જૂની સ્કૂલો, જર્જરિત સ્કૂલોને નવી બનાવવા માટે, યોગ્ય વાતાવરણમાં બાળકો ભણે એને માટે આ શિક્ષણ સમિતિની સ્કૂલો નવા ક્લેવર સાથે રૂપ બદલી રહી છે। નવસારી મહાનગર શિક્ષણની વાત હોય, આરોગ્યની વાત હોય, પીવાના પાણીની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, દરેક ક્ષેત્રે આ શહેરનો વિકાસ થાય એને માટે સતત પ્રયત્નશીલ છે। આજે આ બંને સ્કૂલોના ભૂમિપૂજન પ્રસંગે નવસારી શહેરના ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। ખેલો ઇન્ડિયા અસ્મિતા મહિલા કિક બોક્સિંગ સ્પર્ધામાં નવસારીની 3 વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કિક બોક્સિંગમાં શ્રેષ્ઠ દેખાવ કરી બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો। ભારત સરકારના રમતગમત વિભાગના ખેલો ઇન્ડિયા અંતર્ગત ગાંધીનગરના લવરપુર ખાતે અસ્મિતા મહિલા કિક બોક્સિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો। નવસારી જિલ્લા કિક બોક્સિંગ એસોસિએશનના નેજા હેઠળ તાલીમ મેળવેલ રીવા નાયક, કાનવી જોશી અને માહી મુંજાણીએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાનવી જોશીએ 10 વર્ષના વયજૂથમાં અને રીવા નાયક 12 વર્ષના વયજૂથમાં ઉત્કૃષ્ટ દેખાવ સાથે ત્રીજો સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ જીતી ખેલો ઇન્ડિયા મહિલા કિક બોક્સિંગ ક્ષેત્રે નવસારીનું ગૌરવ વધાર્યું છે। નવસારી કિક બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇલિયાસ શેખ અને કોચ વિશાલ સિરસાટ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ મારી બેનપણીઓ છે। આનો બ્રોન્ઝ મેડલ આવ્યો હતો, મારો બી બ્રોન્ઝ, આનો 4th બ્રોન્ઝ આવ્યો હતો। અમે બંને એટલા બધા ખુશ છે। જ્યારે અમે લોકો ગયા હતા અમને એવું હતું કે આ કોમ્પિટિશન અમારી બેસ્ટ કોમ્પિટિશન છે અને એવું જ નીકળ્યું। અને આ કોમ્પિટિશનમાં એટલી મજા આવેલી હતી કે શું કહેવાય। અને અમે ત્રણે હોટેલમાં બહુ મજા કરી હતી। એ બધાથી મેં 10 વર્ષની છું, આ 12 વર્ષની છે અને આ 13 વર્ષની છે। ભારત સરકારના રમતગમત વિભાગ ખેલો ઇન્ડિયા અંતર્ગત ગાંધીનગરના લવરપુર ચોકડી મુકામે હોટલ બ્લુ રોક ખાતે અસ્મિતા મહિલાની કિક બોક્સિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। અસ્મિતા વિશે જણાવતા મને આનંદ થાય છે કે ભારત સરકાર રમતગમત વિભાગનું એક ખૂબ મોટું સાહસ છે। આ અસ્મિતા એટલે ભારત દેશની જે દીકરીઓ છે, મહિલાઓ છે, એને રમતગમત ક્ષેત્રે ભાગીદારી થાય, રમતગમત ક્ષેત્રે આ સ્પર્ધામાં ભાગ લઈને વિવિધ મેડલો વિજેતા થાય અને મહિલાઓ આગળ જાય, એ પ્રકારની એક અસ્મિતા ખેલો ઇન્ડિયાનું એક સાહસ છે। એના અંતર્ગત આ ગાંધીનગર ખાતે અસ્મિતા કિક બોક્સિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી જિલ્લામાંથી આપણી 3 દીકરીઓએ જે નવસારી જિલ્લા કિક બોક્સિંગ એસોસિએશનના નેજા હેઠળ
તાલીમ મેળવી રહી છે એમણે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આ કોમ્પિટિશનની અંદરમાં માહી મુંજાણીએ ખૂબ સરસ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો અને સાથે જ કન્વી જોશીએ 10 વર્ષના વય જૂથમાં ભાગ લઈને એનો બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સાથે જ રીવા નાયક એમને 12 વર્ષના વય જૂથમાં ત્રીજો ક્રમ પ્રાપ્ત કરીને બ્રોન્ઝ મેડલ વિજેતા થઈ છે. નવસારી જિલ્લા કિક બોક્સિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી ઇલિયાસભાઈ શેખ અને અમારી ટીમે આ દીકરીઓને તાલીમ આપીને પ્રોત્સાહિત કરીને અહીંયા સુધી આ કોમ્પિટિશનમાં લઈ ગયા છે. ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે નવસારી જિલ્લા ભાજપ દ્વારા ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ભારતના બંધારણના ઘડવૈયા, ભારતની લોકશાહીનો આત્મા, બૌદ્ધિસ્ત્વ, ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે જિલ્લા ભાજપ અને જિલ્લા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમાની પુષ્પવંદના થઈ હતી. નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, પ્રદેશ સંગઠન મંત્રી શીતલ સોની, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદારો દ્વારા પુષ્પવંદના કરવામાં આવી હતી. નવસારી જિલ્લા કમલમ ખાતે પણ ડૉક્ટર બાબા સાહેબના 69માં મહાનિર્વાણ દિન નિમિત્તે પુષ્પવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કાર્યકરોને ડૉક્ટર બાબા સાહેબના જીવન પ્રસંગો વિશે માહિતીઓ આપવામાં આવી હતી. 69માં મહાપરિનિર્વાણ દિન નિમિત્તે જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર ભાજપ અને અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બંધારણના રચયિતા અને ભારત રત્ન અને ભારતના સપૂત જનપ્રિય એવા બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિને નવસારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ, પ્રદેશના મંત્રી શીતલબેન, પ્રદેશના પ્રતિનિધિઓ અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર નવસારી જિલ્લાભરમાંથી કાર્યકરો અહીં નવસારી ખાતે હાજર છે અને બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરીને એમણે જે કામ કર્યું છે, એમણે જે બંધારણ રચ્યું છે, એ પવિત્ર ગ્રંથ એને માટે, એ કામને માટે એમણે જે એક દિશા ભારત દેશ માટે જે મૂકીને ગયા છે એ ખરેખર એક અભિનંદનીય કાર્ય છે. ભારતભરની જનતા બાબા સાહેબ આંબેડકરને આજે ભાવભરી શ્રદ્ધાંજલિ આપી રહી છે. આ નવસારી જિલ્લા ભાજપ વતી એક જનપ્રતિનિધિ તરીકે બાબા સાહેબને યાદ કરીને એમને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું. આજે આપણે સૌ ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નવસારી શહેરમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે એકઠા થયા છીએ. ત્યારે અનુસૂચિત જાતિ મોરચા નવસારીના પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા તેમજ પ્રમુખ શ્રી નિલેશભાઈ, મહામંત્રી શ્રી ભરતભાઈ વાઘેલા તેમજ હોદ્દેદારો તેમજ મારી સાથે પ્રદેશના સંયોજક શ્રી જગદીશભાઈ પારેખ અને આપણા નવસારીના સંગઠન પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહ તેમજ ઉપપ્રમુખ શ્રી અને અમારા નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, આ બધા વચ્ચે સાથે મળીને અમે સૌ પ્રથમ તો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી અને આજે ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબા સાહેબને જે સંવિધાન રચ્યું હતું, એ સંવિધાનમાં સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયપ્રિય સંવિધાન, એક વિશ્વને સૌથી મોટું સંવિધાન જે બાબા સાહેબે અર્પિત કર્યું, એમના ભારતીય જનતા પાર્ટીના જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, જે બાબા સાહેબે સંવિધાન રચ્યું એમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, આ બધાનું જ બાબા સાહેબે જે તે સમયે વિચાર કરીને આપણને એક સંવિધાન આપવામાં આવ્યું હતું, જેમાં સમાનતાનો હક, વાણી સ્વાતંત્ર્યનો હક તેમજ દરેક વ્યક્તિ શિક્ષિત બને, સંગઠિત બને, આ બધા વિચારોને સંગ્રહિત કરીને બાબા સાહેબે આપણને, આપણા દેશને, એક વિશ્વને એક મજબૂત સંવિધાન આપ્યું હતું. એવા બાબા સાહેબને આજે અમે સૌ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.
નવસારી જિલ્લાના ભવ્ય ઇતિહાસને સમર્પિત પુસ્તકનું વિમોચન 14મી ડિસેમ્બરે થનાર છે. નવસારીના જાણીતા પત્રકાર ગૌતમ મહેતા દ્વારા લિખિત નમસ્તે નવસારી ગ્રંથ વિશે માહિતી આપવામાં આવી હતી. નવસારી જિલ્લાનો સાંસ્કૃતિક વારસો, ભવ્ય ઇતિહાસ અને સપૂતોના યોગદાનને બિરદાવતું નમસ્તે નવસારી પુસ્તકનું આગામી 14મી ડિસેમ્બરના રોજ વિમોચન થનાર છે. નવસારીના જાણીતા પત્રકાર ગૌતમ મહેતા દ્વારા નમસ્તે નવસારી ગ્રંથ લખવામાં આવ્યું છે. આ ભવ્ય પુસ્તકમાં નવસારીનો ભવ્ય ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, નવસારી માટે યોગદાન આપનાર સપૂતોનો ઉલ્લેખ આ ગ્રંથમાં કરવામાં આવ્યો છે. નવસારીના પત્રકાર ગૌતમ મહેતા દ્વારા પત્રકાર પરિષદ યોજી નમસ્તે નવસારી ગ્રંથ વિશે માહિતી આપી હતી. નમસ્તે નવસારી સદીઓમાં પ્રથમવાર આખા પ્રાંતનો, આખા જિલ્લાનો ગ્રંથ 1 વર્ષની તપસ્યા મહેનત પછી તૈયાર થયો છે. નવસારીના ભૂતકાળથી માંડીને ભૂતકાલીન શાસકો, ત્યારના ગઢદીવડાઓથી માંડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ઘડવૈયાઓ છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે એને માટે 108 ચેપ્ટર લખાયેલા છે. 115 થી 118 વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લેખન થયું છે. આ લેખ લખતી વખતે અને સંપાદિત કરતી વખતે એક નિશ્ચય કરેલો કે એક પણ અવગુણ કે કોઈનું ઘસાતું ન થાય, સૌની ઉજળી બાજુ અને ઉજળી જ બાજુઓને રજૂ કરાય. નવસારીના જે પ્રદેશના વાંસદાના પહાડથી માંડીને દાંડી અને ઉંબરાટના દરિયાના સૂર્યાસ્ત સુધી તમામ વાતો વણી લેવાયેલી છે. તમામ વાતો એકદમ નોખી અને અનોખી છે. 610 કલર ફોટા છે, 310 થી વધુ પાના છે, 8 બાઉન્ડનું આખું ફૂટા છે એના, અને એની અંદર આખા નવસારી જિલ્લાને ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે, મુખ્યમંત્રીએ, કે આ ગ્રંથ ધરોહર બની જશે અને કોઈ જિલ્લા માટે આટલો મોટો ગ્રંથ લખાયો હોય એવું પહેલી વાર બન્યું. નમસ્તે નવસારી એક દરદાર ગ્રંથ શ્રી ગૌતમભાઈ મહેતા દ્વારા સખત મહેનત દ્વારા સંપાદિત થયો છે. એમાં નવસારી શહેર માત્ર નહીં પરંતુ સમગ્ર નવસારી જિલ્લાને દરેક સંસ્થાઓ, પ્રવૃત્તિઓ અને ભૂતકાળને યાદ કરીને વિવિધ લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે અને જે વ્યક્તિ પોતાના વતન પ્રત્યે પ્રેમ દર્શાવે એ ચોક્કસ કોઈ એક દિશામાં પ્રગતિ કરી રહે છે. આ પુસ્તકમાં કેટલીય સંસ્થાઓના વિવિધ લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. સાથે સાથે નવસારીનો જે ભૂતકાળ, જે ભવ્ય ભૂતકાળ કે જેમાં દાદાભાઈ નવરોજી, ટાટા ગ્રુપ એટલે મફતલાલ ગ્રુપ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને કઈ કેટલી સરસ સંસ્થાઓ, એના વિશે પણ લેખો અનેક લેખકો દ્વારા લખવામાં આવ્યા છે. અને આ એક અમૂલ્ય વારસો છે જે આપણે નવી પેઢીને આપવાનો છે. અને એ પેઢી જ્યારે પોતાના વતનનો આ ભૂતકાળ વાંચશે ત્યારે એમને ગૌરવ થશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી નવા એસટી ડેપો પોર્ટ બહાર રિક્ષા સ્ટેન્ડની રિક્ષા ચાલકો દ્વારા કરાયેલી માંગ. નગર પ્રાથમિક મિશ્ર શાળા 9 અને 10ના નવીન મકાનના બાંધકામનું થયેલું ખાતમુહૂર્ત. ખેલો ઇન્ડિયા કિક બોક્સિંગ સ્પર્ધામાં નવસારીની વિદ્યાર્થીનીઓએ જીતેલો બ્રોન્ઝ મેડલ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના 69માં મહાપરિનિર્વાણ દિન પ્રસંગે જિલ્લા ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા થયેલી પુષ્પવંદના. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.